જો રાધાજી ઠાકોરજીની ઈચ્છા શક્તિ હોય તો યમુનાજી ઠાકોરજીની કૃપા શક્તિ છે, ભક્તને જોડનારી છે. અને એટલા માટે આપણે ત્યાં અનેક ભાવ બતાવ્યા. યમુનાજીના ડાબા હાથમાં 3 કમળ છે, એક કળી, એક અર્ધ વિકસિત, 3 પૂર્ણ વિકસિત, એમ 3 કમળની છડી હાથમાં છે યમુનાજીને. તો કહ્યું આ 3 ભક્તિની અવસ્થા છે, પ્રેમ, આસક્તિ અને વ્યસન. આ 3 કમળ રૂપ ભક્તિની 3 અવસ્થાઓ ભક્તને આપવા માટે યમુનાજી હાથમાં રાખે છે. કારણ કે બ્રહ્મ સંબંધ જૈવ હોત યા જીવ કો તબ ही इनकी भुजा वाम फरके दौड़ कर शोर कर जाय पिए सो કહે. બ્રહ્મ સંબંધ જ્યારે જીવનું થાય ત્યારે એમની વામ ભુજા ફરકે છે. વામ એટલે ડાબી, ડાબા હાથમાં 3 કમળ છે ને. કારણ કે જ્યારે જીવનું બ્રહ્મ સંબંધ થાય ત્યારે દોડતા દોડતા ઠાકોરજી પાસે જઈને વધાઈ આપે છે કે પ્રભુ, જે લીલાથી વિખૂટી પડેલી ગોપી હતી, ફરી સ્વામીજી એનો સ્વીકાર કરી અને આપની સાથે સંબંધ કરાવ્યો છે. અરે जिन्हें भूली जात पिय तिन्हें સુધી કરી દે. 41 પદમાં જો ઠાકોરજી કે આ કોણ ગોપી, હું તો ઓળખતો નથી. અને ત્યારે યમુનાજી યાદ અપાવે, આ એ જ ગોપી જે ફૂલની માળા બનાવીને પધરાવી જતી હતી. जिन्हें भूली जात पिय तिन्हें સુધી કરી દે. જેને ઠાકોરજી પણ વિસ્મરણ કરી દીધા છે, એમની પણ સુધી કરાવનારા શ્રી યમુનાજી છે. યમુનાજીના હાથમાં હૃદયમાં કમળની માળા, ભક્ત રાખત હિયે હાર કરકે. આ બીજું કાંઈ નથી, ભગવદીઓના હૃદય છે. યમુનાજીનો શૃંગાર એ આ વ્રજ ભક્તોના ભાવનો શૃંગાર છે. અને એટલા માટે આપણે આરતીમાં કઈ ગહેવર વંચાલ્યામાં ગહેવર વંચાલ્યા. વ્રજમાં તમે ગયા હશો, ગેવરવનમાં ક્યાં યમુનાજી છે? તમે જો ગેવરવનની બેઠક યાદી કરવા જાઓ બરસાના પાસે, ત્યાં યમુનાજી નથી. તો આરતીમાં તો આપણે કઈ ગેવરવન ચાલ્યા, કારણ કે ત્યાં માન લીલા થઈ છે. અને યમુનાજી મુકુટ કાચનો શૃંગાર ધરી અને ઠાકોરજીને માન હરવા માટે જઈ રહ્યા છે. એટલા માટે આપણે આરતીમાં ગાઈએ છીએ ગહેવરવન ચાલ્યા. બાકી યમુનાજી વહેતા નથી ત્યાં. તો આવું યમુનાજીનું દિવ્ય સ્વરૂપ. हमारे हरिराय महाप्रभु जी भी कहते हैं, उभय कूल निज खंभ है तरंग जो सीढ़ी मान, श्री यमुना वैकुंठ की प्रगट निसरनी जान. બંને કિનારા એ થાંભલા છે અને એક એક લહેરો છે ને, એ લહેરો એ તો સીડીઓ છે. પ્રગટ વૈકુંઠમાં લઈ જવાની નિસરણી કોઈ હોય તો એ યમુનાજી છે. આજે પણ યમુનાજી પ્રગટ સ્વરૂપે દર્શન આપે છે. જો ભાવથી દર્શન કરો. એટલે તો પદમાં 41 પદમાં કહ્યું, નૈન ભર દેખ અબ ભાનુ તને. આંખો ભરીને જોતો ખરા. આપણા આચાર્યો આપણને દ્રષ્ટિ આપે છે. કારણ તમે જયારે યમુનાજીની નિકટ જાઓ ત્યારે શું થાય? સૌથી પહેલા તમને શું દેખાય? યમુનાજીની લહેરો. એ લહેરો શું છે? તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. પૂજાઓ છે. જેમ બાળક વર્ષો પછી આવ્યો હોય એટલે માં બાહુ ફેલાવીને કે આ બેટા. એટલે તમે દૂરથી જુઓ ને તો યમુનાજીની ખાલી લહેરો તમને દેખાશે. ત્યારે લહેરો ન જોતા ત્યારે એવો ભાવ કરજો કે મને જોઈ મારી માં શ્રી યમુનાજીએ બાહુ ફેલાવી અને મને આમંત્રિત કર્યો છે, આવ મારી પાસે આવ. એટલે તમે નિકટ જાઓ. પછી શું જો નૈન ભર દેખ, આ દેખો યમુનાજી કો, વો દિખતી હૈ. નિકટ જાઓ એટલે તમે શું કરો? નીચે તટ ઉપર ઉપાસે બેસી ને કિનારે બેસી જાઓ. એ શું છે? નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. યમુનાજીની ગોદ છે. અને એટલા માટે શ્રી યમુનાજી તમને ગોદમાં લીધા, બાળકને ઉપાડ્યો ખોળામાં અને ગોદમાં લીધા. ખોળામાં લીધા. હવે તમે શું કરો? અંજલિ લો અને પાન કરો. એક સુધાતુર થયેલું બાળક જ્યારે માને સામે જુએ અને માની સામે લાલસાથી જોતો હોય કે વર્ષો થયા આપની કૃપા રસના પાન નથી કર્યા, ત્યારે માં હાથ ફેલાવી અને આમંત્રિત કરે, લઈને ખોળામાં લઈ અને પોતાના વક્ષસ્થળથી પાન કરાવે. એમ યમુનાજીનું તમે આચમન નથી કર્યું, યમુનાજી એના પયનું તમને પાન કરાવે છે. અને એમાં પણ જો કમળ દેખાઈ જાય તો યમુના અષ્ટપદીમાં ગુસાઈજી કહે છે આ કમળ કમળ નથી, તો યમુનાજીના નેત્રો છે. અને નેત્રો દ્વારા માનો યમુનાજીએ તમારા પર કૃપાની દૃષ્ટિ કરી. એ વિચાર કરો. આખી રાતની રાસ થાય એટલે પોયણા સફેદ ઉગે યમુનાજીમાં, અને આખી રાતનો ઉજાગરો હોય એટલે સવારે લાલ કમળ ઉગે. એ લાલ કમળ બીજું કાંઈ નથી, યમુનાજીના રાત્રિના ઉજાગરાના સંકેત છે કે રાસમાં આખી રાત શ્રી યમુનાજી જાગ્યા છે અને રાસલીલાના દર્શન કર્યા છે. તો એવા શ્રી યમુનાજીનું આ સ્વરૂપ છે જે અનેક સ્વરૂપે આપણને યમુનાજી દર્શન કરાવે છે.
યમનાષ્ટકમાં પ્રવેશ કરીએ. શ્રી મહાપ્રભુજી પધાર્યા છે ગોકુલ. ઠકરાણી ત્રીજનો દિવસ છે. આજે યમુનાજીની શોભા કંઈક અનેરી છે. મંદ શીતલ સુગંધિત વાયુ વહી રહ્યા છે. કલકલ કલકલ મધુર સ્વર થઈ રહ્યા છે. શુક મયુર અને હંસ જેવા દિવ્ય પક્ષીઓ કિલ્લોલ કરી રહ્યા છે યમુનાજીના તટ પર. અને પ્રત્યેક લહેર ઉછળતી હોય એમાં રજ આવે. સૂર્યનો પ્રકાશ પડે જાણે યમુનાજીના હાથમાં કંકણના મોતીઓ ન ચળકતા હોય. આખી શોભા અનેરી. યમુનાજીની આસપાસ અનેક વનો અને વનોમાંથી ઉગેલા વૃક્ષો પોતાના ઉપર ઉગેલા પુષ્પોને વિખેરી વિખેરી માનું યમુનાજીનું પૂજન ન કરતા. એવી દિવ્ય શોભા આજે મહાપ્રભુજીને યમુનાજીની લાગી રહી છે. આ ઠકરાણી તીજના દિવસે જ્યાં આ શોભા જોઈ, દમલાજી સાથે છે અને બધા વ્રજના સ્થાનોને મહાપ્રભુજી પ્રગટ કરી રહ્યા છે. તિહારો દરસ મોહી ભાવે શ્રી યમુનાજી, તિહારો દરસ. દિવ્ય શોભા શ્રી યમુનાજીની જોઈ. સહજમાં નિકટ રહેલા દમલાજી આગળ શ્રી મહાપ્રભુજી પોતાની જિજ્ઞાસા અભિવ્યક્ત કરતા કહ્યું, દમલા ये हमें ठकरानी घाट कौन सो, गोविंद घाट कौन सो, दोनों एक से ही लगे हैं. અને જ્યાં શ્રી મહાપ્રભુજીના મુખમાંથી આ જિજ્ઞાસા પ્રગટ થઈ અને ત્યાં જ કંઈક આશ્ચર્ય બન્યું. શ્રી યમુનાજીના મધ્યમાં ગોળ 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 ભ્રમરો પડવા લાગ્યા. વેણુનો સ્વર દૂરથી સંભળાવા લાગ્યો. લહેરો ઊંચી ઉઠવા લાગી. અનેક કમળો યમુનાજીમાં ખીલવા લાગ્યા. અને યમુનાજીના જલ પ્રવાહની મધ્યમાંથી બોલીએ શ્યામ સુંદર શ્રી યમુને મહારાણીજી કી જય. મુકુટ કાચની ધરેલા 16 વર્ષ યુવતી સ્વરૂપ સાક્ષાત શ્રી યમુનાજી પ્રગટ થઈ. અને એક એક ચરણ પધરાવતા પધરાવતા અને જ્યાં ચરણ પધરાવે ત્યાં કમળ ખીલતા જાય. અને ચરણો પધરાવતા પધરાવતા શ્રી યમુનાજી નિકટ પધાર્યા. શ્રી મહાપ્રભુજી પોતાના દિવ્ય લોચનોથી આ સ્વરૂપનું પાન કરી રહ્યા. ઓહો, સાક્ષાત તુર્ય પ્રિય એવા શ્રી યમુનાજી પધાર્યા. ત્યાં ગિરિરાજજીની ઉપર ઠાકોરજી અને મહાપ્રભુજીનું પ્રથમ મિલન છે. તો અહીંયા શ્રી યમુનાજી અને મહાપ્રભુજીનું પ્રથમ મિલન આ ઠકરાણી ત્રીજના દિવસે. કમળની છડી હાથમાં લઈને યમુનાજી પધાર્યા અને બતાવું, હે શ્રી વલ્લભ, આ ગોવિંદ ઘાટ અને આ ઠકરાણી ઘાટ. અને જ્યાં યમુનાજીના આવા દિવ્ય સ્વરૂપના દર્શન મહાપ્રભુજી કરે છે અને મહાપ્રભુજીના હૃદયમાં એ યમુનાજીનું દિવ્ય રસાત્મક સ્વરૂપ સ્ફુર્યું અને હૃદયમાં સ્ફુર્યું તો વાણી દ્વારા પ્રગટ થઈ ગયું. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હૈ તુમ મુદાર. અને આમ એક એક શ્લોક ગાન કરી શ્રી મહાપ્રભુજીએ 9 શ્લોકમાં 8 શ્લોકમાં સ્તુતિ, 9માં ફલ શ્રી યમુનાષ્ટક શ્રી મહાપ્રભુજીના હૃદયમાંથી પ્રગટ થયું. જેમ વ્યાસજીએ હૃદયમાં બિરાજેલા ભાગવતજીનું અનુસંધાન કર્યું તો હૃદયમાંથી સમાધિ ભાષા રૂપે સ્વયં ભાગવતજી પ્રગટ થયા. એમ આ વાંગમય સ્વરૂપ છે, રસમય સ્વરૂપ છે. જ્યારે ભગવદ રસ હૃદયમાં પ્રગટ થાય, અંતસ્થિતો રસ પુષ્ટો બહિશ્ચેન વિનિર્ગત તદા પૂર્ણો નૈવ ભવેત ઇતિ વાગ નિર્ગમસ્તથા. જ્યાં સુધી પ્રગટ ન થઈ જાય ત્યાં સુધી અધૂરો છે. અને આ સહજમાં યમુનાજી વાંગમય સ્વરૂપે પ્રગટ થયા. અને એટલા માટે આપણા બધા માટે શ્રી યમુનાજીનું વાંગમય સ્વરૂપ એટલે યમુનાષ્ટક. એટલે નિત્ય વૈષ્ણવે એક યમુનાષ્ટકનો પાઠ તો રોજ કરો. અને આ યમુનાષ્ટક એવું અદ્ભુત સ્તોત્ર છે, 16 ગ્રંથમાંનું પહેલો ગ્રંથ એટલે આ યમુનાષ્ટક છે. આ ભક્તિ રૂપા છે. ભક્તિ હેતુસ્તુ યમુના, મહાપ્રભુજી કહે છે. ભક્તિના હેતુ રૂપ શ્રી યમુનાજી છે. ભક્તિના દાત્રી શ્રી યમુનાજી છે. અને એટલા માટે પહેલો ગ્રંથ, જ્યાં સુધી ભક્તિની પ્રાપ્તિ નથી ત્યાં સુધી સિદ્ધાંતો અનુસરણમાં આવતા નથી. 9 શ્લોકમાં ગાયું. 8 શ્લોકમાં અષ્ટવિધ ઐશ્વર્યનું વર્ણન મહાપ્રભુજી અહીંયા કર્યું છે. શ્રી યમુનાજી આ અષ્ટ સિદ્ધિ ભક્તોને આપે છે.
આ યમનાષ્ટક ગાવાથી શું મળે? પાછળ તો ફળ બતાવ્યા, પણ અષ્ટવિધ ઐશ્વર્ય શ્રી યમુનાજીના છે, જે યમુનાજી ભક્તોને દાન કરે છે. એક યમુનાજી એવા છે જે પોતાના સૌભાગ્યને આપનારા છે. એટલે યમુનાજી સાથે વૈષ્ણવના બે સંબંધ છે. એક માનો સંબંધ અને બીજો સખીનો સંબંધ. અંગે હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે, અને કુંજમાં વાસ આપે માની તો સખી બનીને કૃપા કરે. એટલે જ કહ્યું દુઃખ હરની સુખ કરની શ્રી યમુનાજી. દુઃખ હરવા માટે યમુનાજી માં બનીને કૃપા કરે, અને સુખદાન કરવા માટે શ્રી યમુનાજી સખી બનીને કૃપા કરે છે. તો આ સખી રૂપ શ્રી યમુનાજી. અને એટલા માટે તમે કયા યમુનાજીના સ્વરૂપનું આરાધન કરો છો એ પ્રમાણે ફળની પ્રાપ્તિ થાય. સખી રૂપ યમુનાજી યા મા રૂપ યમુનાજી. કારણ કે સખી બનશે તો રૂપ દેત આપ જૈસી, દેત તારી કર લેત ઝટકે. એ તો રાસમાં જીવનો પ્રવેશ કરાવી દેશે. અને એટલા માટે દુઃખ હરવા માટે માં, સુખદાન કરવા માટે સખી છે. જેમ વ્રજલીલામાં એકમાત્ર સખાએ ગિરિરાજજી છે, એમ વ્રજલીલામાં આપણા કોઈ સખી હોય તો યમુનાજી છે. એ યમુનાજીની, કારણ કે આ ચાર યુથમાંથી જીવનો કયા યુથમાં પ્રવેશ થઈ શકે? આપણે જો ચિંતન કરીએ કે વ્રજલીલામાં આપણો પ્રવેશ, તો વ્રજલીલા આ નિકુંજની લીલામાં તો ચાર યુથ છે. તો પ્રવેશ થાય તો આ ચાર યુથમાંથી એક જ યુથમાં થઈ શકે, કોઈ એકમાં થઈ શકે? તો ચર્ચા તો ઘણી ગહન છે. તો યમુનાજીનું યુથ એવું છે કે જેમાં વર્તમાન જીવનો પ્રવેશ થઈ શકે છે. નિત્ય સિદ્ધા ગોપીજનોમાં તો કોઈ વધતું નથી, ઘટતું નથી, એ તો સદાય નિત્ય છે. ટૂંકાણમાં કે અત્યારના જીવનો પ્રવેશ શ્રી યમુનાજીના યુથમાં થઈ શકે. અને એટલા માટે આ શ્રી યમુનાજી સખી બનીને કૃપા કરી હેત કરી દેત શ્રી યમને વાસ કુંજને, પોતાની કુંજમાં વાસ આપે છે. તો અષ્ટવિધ ઐશ્વર્યનું વર્ણન યમુનાષ્ટકમાં છે. શું શું ઐશ્વર્ય, કયા કયા ઐશ્વર્ય, જો એની ચર્ચા પહેલા કરું તો પ્રથમ ઐશ્વર્યની વાત કરી કે શ્રી યમુનાજી સકલ સિદ્ધિના દાત્રી છે. એટલે અલૌકિક સાક્ષાત ભગવત સેવોપયોગી દેહની પ્રાપ્તિ કરાવે. આ યમુનાજીની પહેલી સિદ્ધિ. અલૌકિક દેહ પ્રાપ્ત થાય. કિશોરીબાઈનો પ્રસંગ આપણે સાંભળીએ છે ને. કિશોરીબાઈને કેવી અવસ્થા થઈ? માતા પિતાએ બસ યમુનાષ્ટકનો પાઠ શીખવાડેલો, અને જ્યારે શીતળા નીકળ્યા હવે તો એ ભૂલી ગયા છે. અડધો શ્લોક યાદ છે, ખૂણામાં ઘરમાં બેઠા રહે અને અડધા શ્લોકનું સ્મરણ કર્યા કરે. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનસ સુખમ ભાવે. બસ અડધો શ્લોક આવડે અને આખો દિવસ જપ્યા કરે. કિશોરીબાઈના બહેન રોજ મદદ કરવા આવે. હવે તો એ થાક્યા છે અને કહીને ગયા, હવે તારું જે થવું હોય થાય, કાલથી તો હું નહીં આવું. કિશોરીબાઈ કે જેવી યમુનાજીની ઈચ્છા. ગયા અને સવારે ચિંતા થઈ યમુનાજીને કે જે મારું અખંડ ગુણગાન કર્યા કરે એવી મારી કિશોરીને કોણ ટહેલ કરશે? અને દુનિયાના ઇતિહાસમાં એવા ઘણા પ્રસંગો મળે કે ભક્ત ભગવાનની સેવા કરતો હોય. અહીંયા તો ઊંધું મળ્યું કે સ્વયં યમુનાજી કિશોરીબાઈના બહેન બની અને ઘરમાં આવ્યા. દરવાજો ખટખટાવ્યો. કિશોરીબાઈએ દ્વાર ખોલ્યો. કોણ છે? અરે હું તારી બહેન. અને ધીમે રહીને યમુનાજીએ મસ્તક પર હાથ ફેરવ્યો અને રોમાંચ થઈ ગયો કિશોરીબાઈ. અરે બેન, આજે એમ લાગે છે કે જાણે સાક્ષાત યમુનાજી મારા માથા પર હાથ ફેરવ્યો. યમુનાજી કે અરે તારી બહેન છું. યમુનાજી કોઈ આવતા હશે? ચાલ ચાલ, તારા માટે ઘણા બધા કામ બાકી છે, બેસી જાય. અને સ્વયં યમુનાજી એના માટે રસોઈ કરે છે. રસોઈ કરીને થાળીમાં લઈ પોતાના હાથે કોળીઓ કરીને કિશોરીબાઈના મુખમાં આપે છે. અરે કિશોરીબાઈ તો એક જાપ બેઠા બેઠા વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનસ સુખમ ભાવે. સમય વીત્યો, શરીર સુંદર થઈ ગયું કિશોરીબાઈ. એકવાર ગામમાં ગુસાઈજી પધાર્યા. દંડવત કરવા માટે કિશોરીબાઈ આવ્યા. કિશોરી, ગુસાઈજી જાણી ગયા, અરે આની સેવા કરવા તો યમુનાજી આવે છે. તને ખબર છે તારી ટહેલ કોણ કરે છે? હા, મારી બહેન બાજુના ગામમાંથી રોજ આવીને કરે. એ તારી બહેન નથી, એ તો સર્વ ભક્તોની માં શ્રી યમુનાજી તારી ટહેલ કરવા. અને જ્યારે આ સાંભળ્યું, ચોધાર આંસુએ કિશોરીબાઈ રડી પડ્યા. અરે મારા માટે આપે આટલો શ્રમ કર્યો. ગુસાઈજી કહે, આ શ્રમ નથી, ભક્તોની સેવા કરીને યમુનાજીને સુખ થાય. એમનો આનંદ ભક્તોના આનંદમાં છે. એ ભક્તોને દુખી નથી જોઈ શકતા. અને ત્યારે યમુનાજીની સેવા પધરાવી છે. તો એવા શ્રી યમુનાજી ભગવત સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ કરાવે.
શેઠ પુરુષોત્તમદાસની વાર્તામાં નથી આવતું? જ્યારે દીકરાને ગોપાલદાસને એમ થયું કે પિતાજી હવે ગરડા થઈ ગયા છે એટલે હવે મારે બધું સંભાળી લેવું જોઈએ, અને પુરુષોત્તમદાસજી જાણી ગયા કે આને સંશય થયો છે, અને બીજા દિવસે સવારે જ્યાં અપરસ કરવા આવ્યા જોયે તો પુરુષોત્તમદાસજી 18 વર્ષના યુવાન જેવા દેખાય, અને એને થયું કે અરે આ મારો ભ્રમ હતો કે હું એમને ગરડા માનતો હતો, પણ જેના પર યમુનાજીની અને ઠાકોરજીની કૃપા હોય એ તો સદાય યુવાન હોય છે, એ વૃદ્ધ થતો નથી, એને અલૌકિક ભગવત સેવો ઉપયોગી દેહની પ્રાપ્તિ થાય. બીજું ઐશ્વર્ય સિદ્ધિ કઈ? ભક્તનો ભગવાનમાં સ્નેહનું વર્ધન યમુનાજી કરે છે. ભક્તની ભીતર ભગવાન પ્રત્યે પ્રેમની દાત્રી શ્રી યમુનાજી છે. મુકુંદરતી વર્ધની, પ્રભુમાં પ્રેમ આપનારા યમુનાજી છે. યમુનાજીનું આરાધન કરો તો ઠાકોરજીમાં પ્રેમની વૃદ્ધિ થાય. જો પુણ્યો કરવાના શાસ્ત્રોમાં અનેક ઉપાય છે, પણ ભગવાનમાં પ્રેમ વધારવાનો કયો ઉપાય? તો કે કોઈ નહીં. હા, કેવલ યમુનાજી કૃપા કરે અથવા મહાપ્રભુજી કૃપા કરે તો ઠાકોરજી પ્રત્યે તમને ભાવની વૃદ્ધિ આપે. મહાપ્રભુજી સાનિધ્યથી આપે પ્રેમ, અને યમુનાજી સ્મરણથી આપે. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. મહાપ્રભુજીનું ક્ષણવાર પણ સાનિધ્ય મેળવો તો તમે કૃષ્ણ પ્રેમથી ભરાઈ જાઓ, અને યમુનાજીનું એકવાર નામ પણ પુકાર કરો તો તમારી અંદર કૃષ્ણ પ્રેમ ભરાઈ જાય. આ બીજી સિદ્ધિ. ત્રીજું કહ્યું શ્રી યમુનાજી ભક્તિમાં આવતા સઘળા પ્રતિબંધોની નિવૃત્તિ કરી દે છે. ભક્તિમાં જે કઈ પણ પ્રતિબંધો આવતા હોય કે મારી આ વિપરીતતા છે, આ અનુકૂળતા નથી, આ નડે છે, આ લોકો પ્રતિબંધ થાય છે, એવા અનેક પ્રકારના ભક્તિના પ્રતિબંધો જો જીવનમાં હોય તો બને તો યમુનાષ્ટકનો પાઠ કરજો, યમુનાજીના 41 પદોનું ગાન કરજો. યમુનાજી કૃપા કરી તમારા સઘળા પ્રતિબંધો દૂર કરી દેશે. અને આજે પણ એવા તો અનેક તમે ઉદાહરણો રોજ બરોજ અમે તો જોઈએ છીએ કે કેવલ યમુનાજીના નામ લેવાના આશ્રય માત્રથી જીવોના કેવા કેવા કાર્યો સરી જાય છે. ઠાકોરજી કેવા કેવા મનોરથો પૂરા કરે છે. ઘણા એવા પ્રસંગો મેં જોયા છે, કેવલ યમુનાજીનું આરાધન કરે. વચ્ચે એક હમણાં અમેરિકામાં મળ્યા કે ડોક્ટરોએ પણ કહી દીધું કે આ મરી ગયા છે, હવે નથી પ્રાણ આની અંદર, અને મારી બહેન આવી માથે હાથ મૂકી અને યમુનાષ્ટકનો પાઠ કર્યો અને પાછી શ્વાસો ચાલવા લાગી. એવા તો અનેક પ્રસંગો રોજ બરોજ ક્યાં કેટલી ઘટનાઓ જોઈએ છે. આજે પણ પ્રગટ છે યમુનાજીની કૃપા. ભક્તિમાં આવતા સઘળા પ્રતિબંધોને દૂર કરે. ચોથું ઐશ્વર્યનું દાન યમુનાજી કરે. સહજમાં ભક્તનો ભગવાન સાથે સંબંધ પ્રસ્થાપિત કરે. સહજમાં લોકો યજ્ઞ કરી મંત્ર જાપ કરીને થાકી જાય, પણ એકવાર શ્રી યમુનાજીનો આશ્રય કરે, કારણ કે પ્રેમ કે ફંદ તે કહી જુ રાખે. ઠાકોરજી વશ છે યમુનાજીને, અને એટલા માટે યમુનાજીનો આશ્રય કરે તો સહજમાં ભગવત પ્રેમ સંપાદન, ભગવત સંબંધ સંપાદન થાય. અમારા એક પરિચિત વૈષ્ણવ હતા, અને બધું જ છોડીને વ્રજવાસ કરવા લાગ્યા, અને અખંડ યમુનાજીનું સ્મરણ કરતા, અને કહેતા હતા જયારે એક દિવસ ખેલના દિવસો ચાલતા હતા અને યમુનાષ્ટકનો પાઠ કરતા કરતા સુઈ ગઈ, અને રાતના મને એમ થયું કે ઠાકોરજી બધા સખાઓને લઈને આવ્યા અને ખૂબ મારા ઉપર રંગ ઉડાડે, આખી મને રંગીને ગયા. એમ સખાઓની સાથે ખેલ કરતા કરતા પ્રભુ પધાર્યા, અને જયારે સવારે ઉઠીને મેં જોયું તો મારા આખા વસ્ત્રો ગુલાલ વણા. હવે તો અનેક ભગવદીઓના પોતપોતાના અનુભવો, કેટલા પ્રસંગો આપણને જોવા મળે. યમુનાજીની કૃપા તો આજે પણ એ જ રીતે છે. જીવો ભલે બદલાયા હોય, યમુનાજી બદલાયા નથી. એ તો આજે પણ એવા જ કૃપાળુ છે. ભગવત સંબંધ સંપાદિત. પાંચમું ઐશ્વર્ય કહ્યું કલી દોષનું નિવારણ. પાંચમી સ્થિતિ યમુનાજી આપે, કલી દોષનું નિવારણ કરે. આ કલિયુગનો જે દોષ છે, કલિયુગ એટલે ક્લેશ, કલિયુગ એટલે કપટ, આ જે કલી દોષ છે એનું નિવારણ કરવા વાળા યમુનાજી છે. છઠ્ઠું ઐશ્વર્ય કહ્યું ભક્તને ભગવાનનો પ્રેમનો પાત્ર બનાવે. સાતમું કહ્યું તનુ નવત્વનું દાન કરે. અલૌકિક તનુ નવત્વ પ્રાપ્ત થાય, અને વ્રજમાં નિત્ય લીલામાં એ ગોપી બનીને જીવની પ્રાપ્તિ થાય. અને આઠમું કહ્યું સર્વાંગ પ્રભુનો સંબંધ થાય. સકલ ગાત્ર જય સંગમ, અને સર્વાંગ સંબંધ કરાવનારા શ્રી યમુનાજી છે.